દીકરા દીકરીઓ, તમે નસીબદાર છો કે એવા સરસ કપલની જોડે તમે ટ્રેન થઈ રહ્યા છો ને. લગભગ બહુ સરસ ફેકલ્ટીઝ છે. મેં બધું હું અહીં આવતા પહેલાં થોડી બહાર તપાસ કરી લઉં કે ભાઈ યોગ્ય જગ્યાએ જવું એમ. પણ આજે તમારો ફંક્શન છે, તમારે ઘણું બધું મોડે સુધી મજા કરવાની છે. હું કોઈ સ્પીકર નથી, વક્તા નથી. બાકી સ્પીકરો તો આવે છે અહીંયા, માઇક લગાવે ને કોટ પહેરે સ્ટેજ પર આવે. તુમ કર સકતે હો, લે તું કરીને બતાય. આ પેપર લખવા જવું છું ને ભૂલી જવા જ કે યાદ રાખવાનું. આ દુનિયામાં સૌથી વધુ શીખામણો અપાય છે અને સૌથી ઓછી લેવાય છે. કે આપવાને લેવાવાળા બે સમજે કાં તો બીજા માટે બધા ઠોકે જ જાય છે. લે 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 તું લે ને થોડી. દીકરા દીકરીઓ, તમને મહિના પહેલાં ખબર હતી કે હું અહીંયા આવીશ? તમે અહીંયા બેઠા હશો, સર અહીં બેઠા હશે, અહીં બેઠા, ખબર હતી? કેવા બેઠા છીએ બધા? હે, આપણે મંદિર જતા હોય કૂતરું બટકું ભરી જાય, આપણે બટકું ભરાવા ગયા હતા. અરે મોટા થશો, પ્રેમ તમે કરશો ને લગ્ન બીજો કરી જશે. આ બધું જુદું છે. એક ક્લાસ સુરત જેવા શહેરમાં 25 વર્ષ પૂરા કરે અને આટલો મોટો ભવ્ય પ્રોગ્રામ આવા ઓડિટોરિયમમાં કરે, એ જ એની સફળતા બતાવે છે કે આનાથી વિશેષ કશું હોઈ શકે નહીં. ક્લાસીસ ઘણા બધા ચાલતા હશે, આપણે કોઈથી હરીફાઈ નથી, આપણે આપણી લીટી મોટી કરવાની છે. પણ દીકરા દીકરીઓ, જનરલી આવા બધા ક્લાસીસવાળા બીજા જાત જાતના લોકોને બોલાવે, અમારા જેવા 54% વાળાને ના બોલાવે. અને મને લગભગ લોકો બીજી વાર બોલાવતા નથી, કેમ કે આપણે પૂરું કરીને જઈએ એટલે પેલો કે હાલા આને ક્યાં બોલાવ્યો આજે. દીકરા દીકરીઓ, તમે ભણવામાં હોશિયાર હશો, તમે ટકા લાવશો તો અમે જે 30-35 વર્ષે મેળવ્યું છે એ તમે 10 વર્ષમાં મેળવી શકશો. ભણવાની જબરજસ્ત વેલ્યુ છે, જબરજસ્ત વેલ્યુ છે. પણ હું એ કહેવા આવ્યો છું કે બધી મહેનત કર્યા પછી પણ જો ના આવે તો શું, એ હું કહેવા આવ્યો છું. બધું તમે જુઓ, તેજસ્વી તારલાઓનું સન્માન હમણાં અહીંયા થશે, પહેલો, બીજો, ત્રીજો. છેલ્લા 3 નંબરનું શું? અમાર જેવી નોટો ત્યાં જ ઊભી હોય. આ સમાજને ડોક્ટરોની જરૂર છે, આ સમાજને આર્કિટેક્ટની જરૂર છે, એન્જિનિયરોની જરૂર છે, પણ આ દેશને બિલ્ડરોની બી જરૂર છે, સારા કોન્ટ્રાક્ટરોની બી જરૂર છે, સારા મ્યુઝિશિયનની બી જરૂર છે. હું આજે માત્ર સારી વાતો કરવા નથી, સાચી વાતો કર. બિકોઝ એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન અહીંથી જીવાય. આગળ વધો. હું હમણાં અહીંયા VR મોલમાં ગયો, સવારે એક છોકરી ઉભેલી, સરસ. કેમ છો સર? મેં કીધું મજામાં. મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે શું? મને કે 1 ખરીદો 2 મફત. મેં તો 500 ની 1 નોટ આપી, કીધું 2 પાછી આપ. કેવું ના થાય? મેં તો કેમ ના થાય? હું 500 આપું, 2 નોટ પાછી આપ. ઉલ્લુ બનાવવાના ધંધા. દુનિયામાં 43 સંસ્કૃતિઓ હતી સાહેબ, એમાંથી 42 બેબીલોન, ગ્રીક, હ્યુજ સિવિલાઇઝેશન વેર કોલેપ્સ. ઓનલી સનાતન સંસ્કૃતિ સર્વાઈવ ઇન ધ વર્લ્ડ, જેમાં આપણે જન્મ્યા છીએ. હું હિન્દુની વાત નથી કરતો, સનાતનની વાત કરું છું. હું અહીંયા આવ્યો, અંદર આવ્યો ને તો અંધારું કરી નાખેલું. મને હાલું કોઈ છે કે નહીં? મને તો ડર લાગી થોડી વાર. પછી મેં ભાઈ કીધું લાઇટ કરો, મને તો ડર લાગે છે. ઘણી વાર છોકરા ના એટલે લાઇટો બંધ રાખે, આપણને ખબર ના ક્યાં બોલીએ છીએ આપણે બધું. પછી લાઇટ કરીને તો હું જોતો તો 70% છોકરાઓ તો જીવનમાં મજા નથી. પ્લગમાં આંગળી ગાલ દેવાની, 5 મિનિટ થાય. તમે હાલ હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો, એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ, ચાલો ચિંતા. बचपन खेल में खोया, जवानी नींद पर सोया, बुढ़ापा देख कर रोया. દીકરા દીકરીઓ, તમે નસીબદાર છો કે તમારા પેરેન્ટ્સ તમારા માટે આટલા ચિંતિત છે. એ સરળતાના દિવસો ગયા. હવે 18 કલાક કામ નહીં કરો તો ભીખ માગે પૂરું નહીં થાય બોસ. એ દિવસો ગયા. મહેનત કરવી પડશે. કરતા નથી, યાદ નથી રહેતું. અરે ભલે ના રહે, તું મહેનત તો કર. ગીતા શું કહે છે? તું કર્મ કર, ફળની ઈચ્છા રાખીશ નહીં. આપણે શું કહીએ છીએ? પહેલા ફળ નક્કી કરો પછી કર્મ કરું. હરામી નંબર 1. ટકા આવે તો ક્લાસની ફી આપવું. અરે ગોળીઓ બનાવીને થોડી ખવડાવવાની છે. ઘોડાને ઘાસ સુધી લાવવાનું કામ રીગલ ક્લાસ સુધી. ઘાસ કેટલું ખાવું એ તો ઘોડાએ નક્કી કરવું પડે. આ આપણને ખબર નથી. અને દીકરા દીકરીઓ, આજે જે એક હરીફાઈ ચાલી છે, હું એનો સખત અહીં પેરેન્ટ્સ બી બેઠા છે, યા ખાસ મા બાપને કહું છું, we are trustee of our children, we are not honor of our children.
આપણે બાળકોના ટ્રસ્ટી છીએ, ધણી નથી. મારો લાલિયો તો હું કહું એમ જ કરે, ભીખ માગશે આવ્યો હે, લખી રાખજો. મારો છોકરો મારું કેવું કે મારો છોકરો જ ના હોય. આ સમજ. દરેક બાળક ડોક્ટર થવા પેદા નથી થયો, દરેક બાળક 90% લેવા પેદા નથી થયો. આ દુનિયામાં ભગવાને બધું જ બનાવ્યું છે ને બધું જ જરૂરી છે. ગુલાબ બી જરૂરી છે, કાંટા. તો ભગવાને ગુલાબ જોડે કાંટા કેમ મૂક્યા? ગોળો છે આ મારો માં ચોંટી જાય. પણ સ્કૂલ કોલેજો વાળાએ દાંત વાળ્યો છે. તકલીફ શું છે? સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને સાલું જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે ને હાલું સ્કૂલોમાં ભણાવતા નથી. આ સૌથી મોટો પ્રશ્ન છે. તમારે 90% આવ્યા તો સફળ, પણ 19% આવ્યા, 3 ટ્રાયલે પાસ થયા તો શું? આ સાલું કોઈ કહેતું નથી. તકલીફ તો અહીંયા છે. તમને 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચો તો 100 રૂપિયા નફો થાય, એ શીખવાડ્યું. પણ 100નો માલ 50માં ના વેચાય તો શું? આ તો કોઈએ શીખવાડ્યું જ નહીં. આપણને શીખવાડ્યું તાજમહેલ પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો પ્રશ્ન તો અહીં થાય છે. નદી પરથી કૂદકા તો ત્યાં લાગે છે. આ સમજ નથી. જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ હોય, સાક્ષી ભાવ, અષ્ટવક્ર ગીતા હોય, 4 વેદ અને પુરાણો હોય, પણ આપણે તો અંગ્રેજી કલ્ચર. સાહેબ 7 લાખ ગુરુકુળો બંધ કર્યા અંગ્રેજો, એને કોન્વેન્ટ સ્કૂલો દાખલ કરી. 64 કલાઓ સ્કૂલમાં શીખવવામાં આવતી કે કોઈ બેકાર ના રહે, બધા મજામાં હોય. એના બદલે અત્યારે માત્ર 10% વિદ્યાર્થીઓ મજા મારે છે, બાકી દિવેલ પીધેલા ફરે. મારું શું થશે? 80 કરોડ લોકોને સરકાર ખવડાવે જે દેશમાં. વિચારવું તો પડશે મિત્રો. રીગલ ક્લાસે તમને તમારા ટકા આવે. મેં પહેલા કહ્યું, મને કોઈ ભૂલથી ખોટો ના સમજતા. તમે ભણવામાં હોશિયાર હશો, ઓફિસર બન્યા, ક્લાસ 1 બન્યા, સારા બન્યા, તો અમે જે 30 વર્ષે મર્સિડીઝમાં ફરીએ છીએ, તમે 10 વર્ષમાં ફરી શકશો. પણ હું સાથે એ પણ કહેવાયો છું કે બધી મહેનત કર્યા પછી પણ કંઈ ન થાય તો ચિંતા કરશો નહીં. ભગવાને આપણું સર્જન કંઈ બીજા કામ માટે કર્યું છે, આના માટે નથી કર્યું. આ સમજ આવી જોઈએ. મારા બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી. અત્યારે મારું 200 દુકાનનું મોટું કોમ્પ્લેક્સ બને છે. બાપુજીની રહેવા માટે ઘર નહોતું. ધેર વોઝ નો ટોયલેટ ઇન માય હાઉસ, નો ફેન ઇન માય હાઉસ. અત્યારે મારું 160 બંગલોની સ્કીમ પૂરી થઈને ટકાટક રહું છું, મજા. વ્યાયામશાળામાં કચરા પોતું કરવા જતો, અત્યારે મારા જીમ ચાલે છે. 1966નું મોડલ છું, 100 ડન મારું છું, ટકાટક છું ને એકદમ મસ્ત. આ તો બધા વજન ઉતારવું છે. મિસ્ત્રીભાઈજીને રંધો મરાવે, હવે બીજું કશું થાય નહીં તારું ભાઈ. આ જાડિયા પાડિયા લોકો થાય. તમને ફિઝિકલ કોઈ પ્રોબ્લેમ હોય ને તમે થાવ, જુદો વિષય છે, હેરિડેટરી હોય. પણ અને એની સામે એવા છોકરા છે. હમણાં અહીંયા આવતો તો અહીંયા પાનનો ગલ્લો છે બહાર ખૂણા પર, તો 2-3 છોકરાઓ પેલા આટલે પેન્ટ પહેરેલું, આટલે. મેં પેલા શું છે? મને કે લો વેસ્ટ. મેં સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો, દેશ માટે કોક કરવું, તારા માટે કર, દેશ જો ચૂલામ જતો તારું કર. દીકરા દીકરીઓ તમને થોડા એટલે હસાવું છું કે પ્રેશર તો રહે, 10મું ને 12મું હોય એટલે પ્રેશર તો રહે. પણ એક વાત તમને કહું, આ દુનિયા એક જુદા ગણિતથી ચાલે છે. 5000 પુસ્તકો વાંચ્યા. ગુરજીએફ, ઓસ્પેન્સ્કી, બર્નાર્ડ શો, તિરુવલ્લુવર, કબીર, શંકરાચાર્ય, બધાને વાંચ્યા. અને હું જે સમજ્યો તમને આવનારા થોડાક સમયમાં કહીને જવાનો છું. 5 વાતો કરજો, બાકી બધું ભગવાન એનું કામ કરશે. પર્વત પર પથ્થર ઊંચો કરો ને એની જે કીડીઓ જેને કોણ આપણા બાપા ખવડાવવા જાય છે. દરિયામાં માછલીઓ હોય છે, ડોલ્ફિન હોય છે, વ્હેલ માછલી હોય છે, દેડકા હોય છે. વરસાદમાં ઉપર ક્યાંથી પડ્યા હોય ને ક્યાંથી અહીંયા આપણા ત્યાં પડે, કોણ ખવડાવે છે? આ બધું કોણ ચલાવે? ફ્લેમિંગો ક્યાંથી આવે સાઇબેરિયાથી, અહીંયા ઈંડા મૂકે, પાછા જતા રહે, બધું કોણ ચલાવે છે? ખાલી માણસ જ. મજા નથી. આનું કારણ કે પાયાની વાત ખબર નથી. પહેલી વાત, આ દેશ આઝાદ થયો ને ત્યારે 2 ગુજરાતીઓ હતા, ખબર છે? કોણ? પટેલ ને ગાંધી. હાલે 2 છે, બરાબર. અને પછી પણ 2 ગુજરાતી જશે, એક હું છું ને એક હોતું છું. હાલે આ પાવર સાથે જીવવાનું હોય. હું શું કરું? પ્લગમાં આંગળી ગાલ દે તું ભાઈ. ભગવાન છે ને મરદની મૈયતમાં જાય, બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ.
આપણે કોને દિવેલ પીધેલા ફરવાનું, રોજ ઘી લગાવી નીકળવાનું, મજા છે.